નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને તમને સ્ક્રીન પર જગદીશ મહેતા વરિષ્ઠ પત્રકાર દેખાતા જ હશે. આજે વાત કરવી છે ગોંડલની. આમ તો ગોંડલ કેમ પ્રખ્યાત છે બધાને ખબર જ છે, પણ એનો ઇતિહાસ સમજવો છે. જગદીશભાઈ, સૌથી પહેલા તો અત્યારે ગોંડલ એ બધાની ચર્ચાનું એપિસેન્ટર છે. ગણેશ ગોંડલની ધરપકડ અને જે બધું જ થયું ત્યારબાદ હવે એક સવાલ થાય છે કે મેટર શું છે, દુશ્મની કઈ વાતની છે રીબડા અને ગોંડલ વચ્ચે? જુઓ બેન, પહેલામાં પહેલી વાત તો કે ગોંડલ જે છે ને એ આપણે જેમ ઉત્તર પ્રદેશમાં કેટલાક બાહુબલીઓના પ્રદેશ હોય એ પ્રકારનું રહ્યું છે. એ અત્યારથી નથી, એની શરૂઆત 1985 થી. હું આપને થોડું બેકગ્રાઉન્ડ આપું. ગોંડલમાં એક મુદ્દાનો પેલા જમાનામાં જ્યારે રાજકારણમાં બહુ કઈ લઈ લેવા જેવું નહોતું અથવા તો એક જનસેવાનું માધ્યમ ગણાતું હતું, એ સમયમાં ગોંડલમાં એટલે 1980 પહેલા 1980 પહેલા આવું કશું જ નહોતું. ત્યારે એક બાલુભાઈ હરજીભાઈ પટેલ કરીને એક નેતા હતા. બાલુભાઈ હરજીભાઈ પટેલ એ ખોરાસા ગીર એટલે સૌરાષ્ટ્રના ગીર પંથકના ખોરાસા ગામના હતા. એ ત્યાં ધારાસભ્ય તરીકે ચૂંટાતા હતા. પણ એ 1980 ની વાળાની વાત તો ત્યારે રાજકારણમાંથી કઈ લઈ લેવું એવો કોઈ બહુ લાંબો વિચાર કોઈને હતો નહીં. ત્યાર પછી શું થયું, બાલુભાઈ હરજીભાઈ પટેલ એટલે 1980 પછી શું થયું કે રાજકોટથી પોપટભાઈ લાખાભાઈ સોરઠિયા એની એન્ટ્રી થઈ. કારણ કે ત્યાર પછી 1984માં ઇન્દિરા ગાંધીની હત્યા થઈ, 85માં આ બધું રાજકારણ જરાક વધારે ગરમાવા વાળું થયું અને બધાને થોડો ખ્યાલ આવવા માંડ્યો કે રાજકારણમાંથી પણ કંઈક મેળવી શકાય છે. એટલે રાજકોટ ગોંડલ તો કોઈ જતું પણ નહીં, અમારી બાજુનું છે. આમ પોરબંદર લોકસભા મત વિસ્તારમાં ગણાય, તો કોઈ જતું નહીં. પણ ભારતીય જનતા પાર્ટીના કેટલાક લોકોએ કીધું કે ભાઈ આપણે ત્યાં રસ લેવો જોઈએ. એટલે બાલુભાઈ હરજીભાઈ પટેલ જે ખોરાસા ગીર એટલે કે સૌરાષ્ટ્રમાં ગીર પંથકના હતા, અહીંયા પટેલ અગ્રણી હતા ને બહુ બોર્ડિંગ મોટી બનાવી હતી ગોંડલમાં પટેલોની. એને કારણે લોકો એને મત આપતા. મત શું કામ આપતા? ગાય ને વાછરડું, એનું નિશાન હતું ગાય વાછરડું. પછી આવ્યું બે બળદની જોડી. એટલે લોકો એવું માનતા કે ભાઈ ગાય ને વાછરડું તો મા દીકરો ને પવિત્ર વાતો થઈને 33 કરોડ દેવતા. પછી બળદ આવ્યું તો કે ભાઈ આ તો ખેડમાં કામ લાગે. હવે એ ચિત્ર છે ને સિમ્બોલ છે ને એ બી કોઈને ખબર પડતી નહીં કે આ આપણા લોકો છે કોંગ્રેસ, એટલે લોકો એને જીતાડી દેતા. પછી થયું પોપટભાઈ સોરઠિયા. એ લોકો આવ્યા, પોપટભાઈ સોરઠિયા આવ્યા એ વિસ્તારમાં. એ રાજકોટના હતા, પોપટ લાખા સોરઠિયા, જેનું મર્ડર થયું હતું 15મી ઓગસ્ટે સંગ્રામસિંહજી હાઈસ્કૂલમાં તિરંગા ધ્વજની નીચે જગ જાહેર. આટલા બધા ધારાસભ્યો ફલાણા ને કલેક્ટર ને ફલેક્ટર જેટલા બધા હોય ને બધાની હાજરીમાં કોણે ખૂન કર્યું હતું, આરોપ કોની ઉપર આવ્યો હતો, શું થયું, એનાથી આખો ઇતિહાસ વાકેફ છે. પણ હું આપને એમ બેકગ્રાઉન્ડમાં લઈ એટલા માટે જાઉં કે 1980 સુધી સામાન્ય સ્થિતિ હતી. 85ની આળે ગાળે ત્યાં આવ્યા પોપટ લાખા સોરઠિયા. ત્યારે થોડુંક રાજકારણ જે છે એ થોડુંક ધકતું વાતાવરણ થયું હતું એમ કહો તો ચાલે. પછી એક સમયે કેશુભાઈ પટેલ એ પણ ત્યાંથી ચૂંટાણા હતા 1980માં. કેશુભાઈ આપણા જે ચીફ મિનિસ્ટર થઈ 1980માં. પણ ત્યાં સુધી મેં કીધું ને 80 સુધી બધું ઠીક હતું. જે કઈ ડખો શરૂ થયો અથવા તો કંઈક પણ આ જે એક એવું ક્ષેત્ર છે જેથી કંઈક મળી શકે એમ છે, એ શરૂ થયું 1985 થી. 85માં પોપટ લાખા સોરઠિયા જીતા અને પછી એને કોંગ્રેસ સાથે પાછો વાંધો પડ્યો પોપટ લાખા સોરઠિયાને પોતાને. એટલે એની સામે કોંગ્રેસે ઉભા રાખ્યા વિઠ્ઠલભાઈ સોજિત્રાને. એ ઉપલેટા ગામના હતા, પણ જો કે એ હારી ગયા. ને પોપટ લાખા સોરઠિયા જે છે કિસાન મજદૂર લોક પક્ષ એટલે ચિમનભાઈ પટેલે ઉભો કરેલો એક પક્ષ હતો જેને કિમલોપ કહેતા. એમાંથી પોપટ લાખા સોરઠિયા ઉભા રહ્યા અને જીતાઈ ગયા. પોપટ લાખા સોરઠિયા બહુ લાંબો સમય સુધી ધારાસભ્ય રહ્યા ગોંડલના. અને પછી મેં કીધું તેમ રાજકારણનું કોર્પોરેટ કલ્ચર પછી આવવા માંડ્યું હતું. એટલે ત્યારે એ પંથકમાં મહિપતસિંહજી જાડેજા રીબડાવાળા એનો દબદબો શરૂ થયો. જોકે હતો જ પછી વધારે પડતો દબદબો શરૂ થયો. એટલે પોપટ લાખા સોરઠિયા ધારાસભ્ય હતા. એટલે આ લોકોને એમ થયું કે ભાઈ આપણો મત વિસ્તાર છે, ત્યાં રાજકોટથી આવીને કોઈ ધારાસભ્ય બને ને કરતા આપણે બનવામાં શું વાંધો. અને પછી જે ડખો થયો હોય તે
પણ ક્ષત્રિય અને પટેલોનું વેર અમસ્તું સૌરાષ્ટ્રમાં એનો એક બહુ મોટો ભૂતકાળ છે, ભયંકર. અને એ જ સંદર્ભમાં આપની જાણ ખાતર પોપટ લાખા સોરઠિયાને પહેલી વખત છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. એ છરી વડે હુમલો કરવામાં આવ્યો, એમાં પોપટ લાખા સોરઠિયા બચી ગયા. દંતકથાઓ અથવા તો જે લોકમુખે ચર્ચાય છે એ વાત એવી હતી કે મહિપતસિંહજીએ એના દીકરાને જે તે સમયે ઠપકો આપ્યો કે તારા એક ઘાથી જો આ બચી જતો હોય તો તારો ઘા જે છે ને બોગસ કહેવાય, ખરાબ કહેવાય. એટલે એને વચનવાળીની ભાષામાં તમે કહો ને તો એ ઠપકો સહન ન થાય કે એક ક્ષત્રિયના દીકરાનો ઘા ખાલી જાય એમ અને શત્રુ ન મરે, એના જેવી વાત છે. ઓકે, એ બધું થયું. પછી મેં કીધું એમ સૌથી જેને યુ ટર્ન કહી શકાય ને જેને અત્યારના ગોંડલ તરીકે આપણે ઓળખીએ છીએ, માર ધાડ જીવે દાતાર, એના જેવું. કારણ શું છે કે હવેનું રાજકારણ જે સેવાનું રહ્યું નહોતું. હવેનું રાજકારણ જે છે એ કંઈક તમારા દબદબો વધારવાનું, અમારો પણ કંઈક ભાગ હોય તો એ ભાગ તમારે આપવો પડે. કારણ કે મહિપતસિંહ જાડેજાનો જે જમાનો હતો ગોંડલ પંથકમાં, એમ કહેવાતું કે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવું હોય તો એ મહિપતસિંહથી થાય. મહિપતસિંહજી જે જમીન ઉપર હાથ મૂકી દે તમારે એ કાં વેચી નાખવી પડે, તમે તમારા જે પૈસા થાય તમારે લઈ લેવાના, એ જમીન એને ફાવે તો લઈ લે, વગેરે વગેરે. આવી બધી દંત કથાઓ છે. પણ બાકાયદા તમને કહું તો એક જમાનામાં જે બહારવટિયા કહેવાતા હતા, રામવાળો માંગડા, રામવાળાથી માંડીને બધા પ્રકારના જે બારવટિયા કહેવાય છે, એ બારવટિયા જેવું કામ હતું ભાઈનું મહિપતસિંહજી જાડેજા, જે હમણાં જ એનો દેહાંત થયો. અત્યારે ભાઈ છે એના દીકરા અર્જુનભાઈ છે ત્યાં અનિરુદ્ધસિંહ. પણ મેં કીધું તેમ 85 સુધી બધું હાલતું હતું. પછી મેં કીધું જ્યાં આવી વાત શરૂ થઈ કે કંઈક લઈ લેવાનું છે, એટલે મહિપતસિંહજી રીબડાવાળાએ ગોંડલમાં માથું મારવાનું શરૂ કર્યું પોલિટિકલી. અને આપણે પેલી રાહત ઇન્દોરીની પંક્તિ છે, એ પંક્તિ પછી શરૂ થાય એમાં લાગુ પડે એવી છે કે મેને એ સૂરજ તુજે પૂજા નહીં સમજા તો હૈ, मैंने ए सूरज तुझे पूजा नहीं लेकिन समझा तो है, मेरे हिस्से में भी थोड़ी धूप आनी चाहिए. હવે મને કઈક ભાગ મળો, ભલે મેં તને પૂજ્યો નથી પણ હું જાણી ગયો કે રાજકારણ કઈક છે ખરું, એમાંથી મને કઈક મળવું જોઈએ. અને પછી જુઓ કેવો ખેલ થાય છે કે મેરી કિંમત કોણ દે સકતા હૈ ઇસ બાજાર મેં. આ બધા છે ને સોદાગર ફિલ્મ છે ને એના જેવા બધા આ બધા કારનામા છે. इमली का बूटा बेड़ी का पेड़ इस जंगल में हम दो शेर, एना जेवुं છે આ મહિપતસિંહ ને જયરાજસિંહ. એટલે જયરાજ જે દિવસે મહિપતસિંહ નો દબદબો, જયરાજસિંહ હજી ત્યારે હજી બજારમાં આવ્યા નહોતા ત્યારની વાત કરું છું. એટલે એને પછી રાજકીય પક્ષો જે અપક્ષ છૂટતા હતા, અપક્ષમાં ઉભા રહે, અપક્ષ છૂટાઈ જતા હતા, ત્યારે હજી આ જે ઈવીએમ નતું આવ્યું. હવે ઈવીએમ નતું આવ્યું એટલે માણસોને જેનો પ્રભાવ હોય જીતે, અને મહિપતસિંહ કે એટલે વાત થઈ જતી પૂરી. એટલે પછી રાજકીય પક્ષો આવ્યા. રાજકીય પક્ષોને એમ થયું મહિપતસિંહને આપણામાં લઈ લઈએ કે આપણે મહિપતસિંહને હરાવી દઈએ, મહિપતસિંહને આપણામાં લઈએ કે હરાવી દઈએ. આવી એક હોડ શરૂ થઈ મહિપતસિંહને ખરીદવાની કે એને સ્વીકારવાની. તો મહિપતસિંહે આ જ સેન્સમાં આપને કહું, રાહત ઇન્દોરીના સ્ટાઇલમાં, કે એણે કીધું કે મેરી કિંમત કોણ દે સકતા હૈ ઇસ બાજાર में, तुम ઝવેરી હો, तुम्हें કિંમત લગાની चाहिए. ઝવેરી બધા તમે જુઓ, તમે બોલો હું મારો ભાવ તમે રાખવા માંગો છો એમ. હવે આ બધી જે શરૂઆત પિંજણ થઈ પછી શરૂ થયું કે મહિપતસિંહજીને હરાવવા માટે થઈને કે ભાઈ એનો દબદબો એટલો બધો છે કે એને હરાવી શકાય એમ નથી. પોપટ લાખા સોરઠિયાનું મર્ડર થઈ ગયું 15મી ઓગસ્ટે. મહિપતસિંહનો જમાનો. આક્ષેપ આવ્યો મહિપતસિંહના દીકરા અનિરુદ્ધસિંહ ઉપર કે બધાની હાજરીમાં કાયદેસર ઠામ મારી નાખે એમ કે તો ચાલે. એ કેસ તો ચર્ચિત છે ને જગ જાહેર છે. પછી બધા હોસ્ટાઇલ જાહેર થયા. તમે વિચાર કરો, આપણે જેને કાનૂન બાનૂન બધું કહીએ છીએ તો કલેક્ટર રેન્કના કે જે કંઈ ગણો તે, કારણ કે મિનિસ્ટર હતા ને એ પ્રકારના ધારાસભ્યો હતા ને એવું હોય, અને જો એની હાજરીમાં આનું ખૂન થઈ જાય તો તમે વિચાર કરો, બધા હોસ્ટાઇલ જાહેર થઈ ગયા. એમાં એના જે કેસ કબડા થઈ તો જુદી વાત છે, બધું પતી ગયું ટૂંકમાં. પણ પછી શું થાય છે કે ત્યાં જ્યારે એક વખત કેશુભાઈ ચૂંટણી જીતી ગયા હતા, એટલે કે ભારતીય જનતા પાર્ટીએ પગ પેસારો તો કરી દીધો હતો. પછી ત્યાંના સ્થાનિક રાજકારણીઓ છે, જયંતિભાઈ ઢોલ વગેરે પટેલ અગ્રણી છે, એ બધાને એમ થયું કે મહિપતસિંહજી રીબડામાં રહે છે અને ગોંડલમાં રાજ કરી જાય છે, એના કરતા આપણે કાંઈક એક એનો વિકલ્પ ઉભો કરીએ. હવે એનો વિકલ્પ તો કોણ હોઈ શકે? જય શકો તેસા તો જ મેળ પડે.
એટલે ભાઈ જે અત્યારે છે જેની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ જયરાજસિંહજી જાડેજા, એને બુદ્ધિપૂર્વક આમાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા. જયરાજસિંહજી જાડેજા જે છે એના ફાધર જે છે ટેમભા જાડેજા, એના ફાધર ઈ તો કોટડા સાંગાણીનું એક હડમતાલા ગામ છે, ત્યાંના વતની હતા અને કોટડા સાંગાણી તાલુકા પંચાયતના તેઓ શ્રી પ્રમુખ હતા ટેમભા જાડેજા. એટલે કે બહુ મોટું નામે નહીં અને બહુ મોટી ઈચ્છા નથી રાજકારણમાં આવવાની, પણ જીગરનો ટુકડો, હિંમતનો ભાઈડો માણસ કોણ? જયરાજસિંહ જાડેજા. એટલે જે સકો તેસાની નામે મહિપતસિંહની સામે લડવા માટે થઈને ભારતીય જનતા પાર્ટી વાળા જો એને અહીંયા લઈ આવ્યા ગોંડલની ચૂંટણી લડાવવા માટે. અને એને તો એમ હતો કે આનો કાંટો કાઢ નાખે ને આપણે ભારતીય જનતા પાર્ટીને તો એવું હતું કે જયરાજસિંહ લોહા લોહે કો કાઢતા હે, પછી જયરાજસિંહ આપણામાં આપણે કહીએ એમ થાય. પણ એવું તો થયું નહીં, બકરું કાઢતા ઉઠ્યું પેઠું કે જયરાજસિંહ હારી ગયા. અરે પણ સોરી, આપણે મહિપતસિંહ હારી ગયા, પણ જયરાજસિંહ જીતી ગયા. પછી જયરાજસિંહ તો બેઝિકલી મેં આપને કીધું તેમ કે એ અસલ ક્ષત્રિય અને એ જ એના જે ગુણ હોવા જોઈએ એ જ ગુણ કોઈના તાબે તો થાય એમ હતા નહીં. એટલે ત્યારથી માંડીને આજ સુધી આપની જાણ ખાતર જયરાજસિંહ બાપુ હોય, એક વખત વચ્ચે 2002 થી શરૂ કરીને આજ સુધીમાં જયરાજસિંહ એના પત્ની એવી રીતે ચૂંટાય. વચ્ચે એક જ વખત ચંદુભાઈ વઘાસિયા એનસીપી ના એ અકસ્માતે જીતી ગયા હતા એમ કહો તો ચાલે. અત્યારે એનો પત્તો નથી ક્યાં છે, એવું બધું છે. પણ એને બાદ કરો તો પછી જયરાજસિંહ નું શાસન અત્યાર સુધી ચાલ્યા કર્યું છે આપની જાણ ખાતર. હવે શું થાય છે કે ગોંડલ પંથક એવો છે, આસપાસમાં બધા જ પાટીદારો એટલે કે પટેલ વસે છે. અને ગોંડલ જે છે આખા 8, 10, 15 ની એવા 30 ગામડાનું હટાણું કહેવાય. ગામડામાં અહીંયા હટાણું શબ્દ, હટાણું એટલે મેઇન એવું સેન્ટર કે આસપાસના 30 ગામના લોકોને કઈ લેવું હોય કોઈ પણ વસ્તુ તો ગોંડલ એનું મેઇન સેન્ટર છે, હબ કહી શકાય આપણી ભાષામાં. તો એવડું મોટું એક તો ઈ ટાઈપનું છે. બીજું ઓલીકોર જુનાગઢ છે, આ બાજુ રાજકોટ છે, વચ્ચે ગોંડલ છે, બાજુમાં વીરપુર છે. વીરપુરમાં જલારામ બાપાની આપણે જાણીએ તપોભૂમિ છે, એટલે વીરપુર આખા વિશ્વ વિખ્યાત છે. એટલે વીરપુરનો જે આખો હાઈવે નીકળ્યો ગોંડલ, વીરપુર, જેતપુર, જુનાગઢ, રાજકોટ, એ આખું એક જ રોડ ઉપર આવનારા ગામો છે. એટલે અને પાટીદાર એટલે કે પટેલ સમાજ રહે છે. પટેલ સમાજ પેલા શું કરતા હતા, મહિપતસિંહ થી ડરતા હતા કે મહિપતસિંહ ના તાબે હતા કે મહિપતસિંહ ની સામે બોલી નતા શકતા. એટલે બધું જેમ કે તેમ એને ફાવી જમીન કે તમારે આ પૈસા લઈ લો, આ જમીન મારી તો દેવી પડતી, એવી બધી વાતો હતી. પટેલ સમાજને પણ એમ થયું કે આપણે અહીંયા છે ને જુનાગઢ, આપણે ગોંડલમાં બેન છે ને સૌથી મોટો પ્રશ્ન જે છે એ છે સુરક્ષાનો. પ્રોટેક્શન મની જે બોમ્બેમાં ઉઘરાય ને શિવસેના વાળા, એવું અહીંયા છે. તમારે બે માંથી એક ચોઈસ કરવાની રહે, યા તો મહિપતસિંહ અથવા તો એના અત્યારે જે દીકરા ટૂંકમાં અનિરુદ્ધસિંહ જાડેજા છે તે, અથવા તો ગોંડલના જયરાજસિંહ જાડેજા છે તે. આ બે રજવાડા જેવું છે. લોકો એને લુખા કે ગુંડા કે એમ નથી. એમ લુખા ગુંડા નહીં, લુખા ગુંડા તો ગમે એના ખીચામાંથી 5-50 રૂપિયા કઢવે. આ એમ નથી, એમ તો લાખો કરોડો રૂપિયા દાન આપે છે આપની જાણ ખાતર. સમૂહ લગ્ન થી માંડીને બધું કરાવે, દુનિયાભરનું એને દરબારે ભરાય છે. જયરાજસિંહ બાપુનો દરબાર ભરાય રોજે, અથવા તો જયારે એની અનુકૂળતા હોય ત્યારે. ત્યાં 200-500 જણા ફરિયાદ કરવા આવે, પોતપોતાની શિકાયતો લઈને આવે. અને બાપુનો ઓર્ડર એ આખરી ઓર્ડર, ત્યાં કઈ સરકાર આ પોતે જ સરકાર છે, સમજી લો. એનો નિકાલ લાવી દે. જે પિક્ચરમાં આપણે જોઈએ છે એના જેવી જ આ પરિસ્થિતિ છે. આમ જુઓ તો એમાં કોઈ ફેર નથી. બે પક્ષ એવું છે. અનિરુદ્ધસિંહ જાડેજા રીબડા, એનું પણ એવું છે. એનો દીકરો જે છે એ પણ અત્યારે આવી રીતે સમૂહ લગ્ન થી માંડીને બધામાં દાન ધર્મ કરતા બધા ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એનું નામ છપાયેલું છે સેવાના માધ્યમ થકી. બરાબર છે. હવે જે કઈ તમે અત્યારે જેની આપણે ચર્ચા કરવા છીએ, આવું બધું શું કામ થયું? બેયનો દબદબો ચાલુ જ હતો, એમાં કોઈ શંકા નહોતી. બેયનો દબદબો ચાલુ હતો. પણ હવે થોડાક સમયથી શું થયું, પહેલી વાત તો એ કે બંનેએ પોતપોતાના દીકરાઓ જે છે એને લોન્ચ કર્યા. યસ, ત્યાંથી આ બધો ડખો શરૂ થયો. કારણ કે બાપા જે હતા બંને ફાધર, એ તો ઠીક લડી લીધા, ખાઈ પી લીધા, માની લ્યો પતી ગયું. પણ દીકરા દરેકે આ બાજુથી ગણેશને ઉતાર્યા છે અને આ બાજુથી એનું નામ અત્યારે મારી પાસે છે મોબાઈલમાં, હું સેજ વળી પાસે ભૂલી ગયો, પણ એને ફોને કરીને કીધું કે સાહેબ મારું નામ 99% દિવ્યરાજસિંહ છે યા યુવરાજસિંહ કે સમથિંગ એવું નામ છે. તો એ અનિરુદ્ધસિંહ બાપુનો દીકરો છે.
હવે એ પણ પ્રસિદ્ધ છે, એ કુખ્યાત નથી, તમે સમજો. એને પણ કેટલાય ગોલ્ડ મેડલ જેને કહી શકાય એ ટાઈપના મેળવેલા છે. વર્લ્ડ રેકોર્ડમાં એનું નામ છે કે દાન ધર્મ કરતા પર પૈસા બંનેની બે પાર્ટી પાસે અઢળક પૈસા છે. અત્યારે જયરાસિંહ બાપુના દીકરા ઉપર જેટલા ગુનાખોરી કે જે અત્યારે આપણે જેને જુનાગઢનો ઇસ્યુ જોઈ રહીએ છે, એવું પાછું અનિરુદ્ધસિંહના દીકરા ઉપર એવું છે નહીં. એ અત્યારે લોન્ચ બે કર્યા, બે ની દબદબો છે. તમે નીકળે રોડ ઉપર તો તમારે ખ્યાલ આવે પ્રધાન તો એની આગળ ઝાંખા પડે. 8-10 ગાડીઓ જોંગા આગળ હોય ને 8-10 ગાડીઓ પાછળ હોય ને એમાં પાછા બ્લેક કેટ કમાન્ડો હોય, ઈ ટાઈપના ઓલમોસ્ટ કહી શકાય એવા બોડીગાર્ડ હોય છે ને બધા, જેને કહેવાય ને આમ પિક્ચર તો સામાન્ય લાગે તમને, એ ટાઈપની બેના દબદબા છે. ટૂંકમાં જેટલી આસપાસની જમીન છે, કારણ કે આખો કોસ્ટલ હાઈવે જેને કહેવાય સોનાની લગડી જેવો વિસ્તાર છે. ત્યાં એકર કે વીઘાના ભાવે જમીન નહીં, ફૂટના ભાવે જમીન વેચી શકાય કે મળી જાય એ પ્રકારની વાતો છે. એટલે અને પછી જેટલી ઉપજ આવે છે, જમીને બહુ ફળદ્રુપ છે. તમે ગોંડલનું માર્કેટિંગ યાર્ડ લગભગ સૌરાષ્ટ્રના મોટામાં મોટા યાર્ડમાં પહેલા નંબરનું માર્કેટિંગ યાર્ડ છે. અને તમે મરચાનું અત્યારે સીઝન હાલતી હતી, 5-5, 10-10 કિલોમીટર લાંબી લાઈન 2 એકર વાહનોની હોય, મરચા ભરેલા. 5-5, 10-10 કિલોમીટર લાંબી હજારો વાહનો ચિક્કાર ભરેલા હોય, અઠવાડિયા વારો આવે. તમે વિચાર કરો તો કેવડું મોટું એ માર્કેટિંગ યાર્ડ હશે. હવે એ માર્કેટિંગ યાર્ડમાં વેપારી તો બધા પટેલ, મોટા ભાગના પાટીદારો, એને પણ પ્રોટેક્શન મની જેને કહી શકાય એવું કે જયરાસિંહ બાપુ જે અત્યારે એનો જયરાસિંહ બાપુનો ત્યાં દબદબો છે માર્કેટિંગ યાર્ડમાં. દરેક વેપારીઓ જયારે ઇન્ટરવ્યુ કોઈ લેવા જાય તો પણ કહે છે કે ના ભાઈ ગણેશભાઈ છે, જયરાસિંહ બાપુ છે, એટલે અમને કાંઈ વાંધો નથી. અને આમ જુઓ તો આખી વેપારી આલમને કોઈ આ નથી છેડતા કોઈ દિવસ નથી. અનિરુદ્ધસિંહ બાપુ જે છે અત્યારે રીબડાના મહિપતસિંહજીના દીકરા, ઈ પણ કઈ રીબડામાં કોઈના કાઠલા પકડીને પૈસા લે એવું કઈ એની પાસે અબજો ખરબો રૂપિયા, ભગવાનની દયા છે એ નહીં. જેમ છે એમ છે, એ હકીકત છે. સામે જયરાસિંહ બાપુનું એવું છે સામાન્ય માણસ માટે તો ઈ મસીહા જેવા છે. મારા તમારા જેવા લોકોને જો કઈ પ્રોબ્લેમ થાય તો ઈ તો ન્યાયના દરબારમાં તમે જેમ કહો, તમે ઓળખો કે ન ઓળખો, બાપુ મારે આવું થઈ ગયું છે, 101% તમે જો સાચા હો તો સાચો ન્યાય મળી જાય. સરકારના ન્યાયમાં તો હજી 19-20 હોય, અહીંયા 19-20 ન થાય. એટલે આમ પછી બેના રુતબા જે છે એ વર્ષો સુધી ચાલ્યા. અનિરુદ્ધસિંહ જાડેજા, જયરાસિંહ જાડેજા. હવે જયરાસિંહને પેલા જયરાસિંહ બાપુની ટિકિટ મળી હતી ધારાસભાની, એ જીતી ગયા હતા. પછી એક દંગા કેસમાં એ કેસમાં આવ્યા, એનું નામ આવ્યું એટલે એને જેલ વગેરે થઈ. એટલે એની જગ્યાએ એના ધર્મપત્નીશ્રીને ઉભા રાખ્યા અને એ પણ જીતી ગયા, બધું થઈ ગયું. હવે અત્યારે પણ ગીતાબા એના પત્નીશ્રી છે, એ છે અત્યારે ધારાસભ્ય. પણ એ બધું ખાલી કહેવાય, મૂળ જયરાસિંહને લોકો બધું માને. ધારાસભ્ય કહો તો મુખ્યમંત્રી કહો, ગોંડલના મુખ્યમંત્રી, એના જેવી વાતો છે જયરાસિંહ બાપુ. અચ્છા સર, મારે એ જ સમજવું હતું કે અત્યારે જે ગણેશ ગોંડલ અને જે દલિત સમાજનું આપણે કહીએ કે આમને સામને છે, તો એમાં ક્યાંય એવી સંભાવના ખરી કે એની પાછળ મતલબ દલિત સમાજે જે સંમેલન કર્યું, આંદોલન કરી રહ્યા છે અને જે રીતના ચીમકી આપે છે જયરાજસિંહને કે મને એકલા ભરીને બતાવે, જે રાજુ સોલંકી છે, તો આખા વિવાદમાં ક્યાંક પાછળ રીબડા હોઈ શકે? જો કહેવાય તો છે બેન, સીધી રીતે નથી, ક્યાંય ઓન રેકોર્ડ તમે કહી શકો નહીં. પરંતુ જે રીતે રાજુભાઈ સોલંકીએ હિંમત કરી, એવી હિંમત આજ સુધી ન ભૂતો ન ભવિષ્યથી આજ સુધી કોઈએ કરી નથી. અને એમાં 2 પ્લસ પોઈન્ટ છે, આપને કહી દઉં. પાછળ ભલે ગમે તે હોય, સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે તેઓ શ્રી દલિત છે. કાનૂની પરિભાષામાં જો એને કાંઈ પણ થાય તો એ એટ્રોસિટી એક્ટ જે લગાડ્યો છે ત્યારે ગણેશના કેસમાં, તો પણ એટ્રોસિટી એક્ટ થી માંડીને બાકી દલિત પીડિતની પરિભાષામાં જો કેસ કબાડા થાય તો હવે પેલા જેવું બહુ નથી રહ્યું. પેલા તો હાલતું બધું, એવું હવે હાલતું નથી. એટલે ભલે જેલમાં તમને રાજાશાહી જેવું હોય, પણ જેલમાં કમસે કમ જવું પડે. જેમ કે અત્યારે ગણેશ બાપુ છે એ જેલમાં છે, અને કોઈને હવે ઈ પોસાય એમ નથી. કારણ કે પેલા હતું ઈ બળાબળના પારખા હતા, હવે બળાબળના પારખા તો છે ઈ સમજ્યા. ઉપરાંત જે છે ને ઈ ધનબળના પારખા છે. બાહુબલી, ધનબલી, આ લોકો હવે ધનબલી છે. અને ધનબલી લોકોને શું છે કે એની હાજરી કમસે કમ હોવી જરૂરી છે.
6 મહિના વર્ષ દિવસ જેલમાં જાય તો અહીંયા કોણ કોનું શું સાચવે? હમ હજારો કરોડો રૂપિયાની વાતો છે, કઈ સામાન્ય વાતો નથી. 2-5-10 હજાર કરોડ રૂપિયાની વાતો છે. તો એનો બધું વહીવટ કરવો તો ખરો ને. આપણે એક સામાન્ય પગાર આવે તો 15 દી પકડ્યા નથી રહેતા એનો હિસાબ કરવામાં. તો આ તો અબજો ખરબોની મિલકતમાં બધા રણી ધણી છે. તો કેના ખેતર લેવા, નૂકવા, કોના પૈસા આવ્યા. તમે જયરાજસિંહ બાપુ છે એનો સિક્યુરિટીનો ખર્ચો અત્યારે તમે મહિને 5-10 લાખ રૂપિયા હશે, વધારે પણ ઓછો નહીં. પોતાની અંગત સિક્યુરિટીનો ખર્ચો બોલો. તો બીજું તો હું નહીં હોય. એટલે હવે હું થયું કે આ તમે કહો છો કે રીબડા છે એની પાછળ એમને ઈ માનવામાં શું કામ આવે છે એ કહું. જુનાગઢના દલિત સમાજ અને માઇનોરિટી મુસ્લિમ સમાજ, આ બે ઉપર સૌથી વધુ પકડ અગર કોઈની હોય તો એ છે રીબડા વાળા ભાઈ અનિરુદ્ધસિંહ જાડેજાની. અચ્છા. ઈ એટલા માટે છે કે ઈ પકડના કારણે તો ભારતીય જનતા પાર્ટીની આગ્રહથી જુનાગઢ નગરપાલિકામાં સત્તા જે મળી છે ઈ અનિરુદ્ધસિંહ જાડેજાને કારણે ભારતીય જનતા પાર્ટીને સત્તા મળી છે. નહીતર અત્યાર સુધી ગમે એટલા ફીફા ખાંડ્યા, કોંગ્રેસ સિવાય કોઈ મેળ પડતો જ નહીં. અત્યારે જે સત્તા ઉપર ભારતીય જનતા પાર્ટી છે ઈ થેન્ક્સ ટુ અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા. કારણ કે ઈ દલિત સમાજથી માંડીને માઇનોરિટીને ઈ કે અહીંયા મત આપે અથવા તો કે ન આપે, ટૂંકમાં બાપુ કે એમ થાય. હવે એને કારણે એક તો એનો દબદબો ન્યા છે જ, એટલે જુનાગઢમાં અવરો જબરો હોય તો જ દબદબો હોય, સ્વાભાવિક છે. જુનાગઢની જેલમાં કેટલી વખત અનિરુદ્ધસિંહ બાપુને રહેવાનું થયું છે તો ન્યાય જેલમાં પાછા દલિત સમાજથી માંડીને માઇનોરિટીના લોકો પણ હોય ને, એમ એના સંપર્કો વધ્યા એટલે એવી હદે વધ્યા કે બાપુ કે એટલે ઓલા પૂરું કરી નાખે ગમે એનું, એના જેવું છે. એ બધું બોલે સો નિહાલ સત શ્રી અકાલ. તો સવાલ એ છે કે એ જે જુનાગઢના દલિત સમાજને આવું થયું એનો લાભ બુદ્ધિપૂર્વક લીધો હોવાનું કહેવાય છે. અને એ કહેવા પાછળનું કારણ એવું છે કે ચૂંટણી પહેલા, ધારાસભાની ચૂંટણી જે હમણાં ગઈ એ પહેલા મહિપતસિંહ બાપુએ આપણે ગોંડલના જયરાજસિંહ બાપુએ રીબડામાં જઈને સભા કરી, પાટીદાર સમાજની રીબડામાં ગામમાં. એટલે આપણા ઘરમાં આવીને કોઈક મારી જાય એના જેવી વાતો છે. રીબડામાં આવ્યા, ભયંકર સભા કરી અને હું બેઠો છું, કોઈ લુખા તમને કઈ કરી દે તો મને કહેજો વગેરે વગેરે, જે એની ભાષામાં થતું હોય રીતે. અને જયરાજસિંહના જ ઘરમાંથી ધારાસભ્ય બનશે ને એમની હાજત સત્તા રહેશે. એને કીધું હતું કે હું તો જિંદગીમાં મારા પછી મારા છોકરા અહીં કોઈ આડું ઉતરવાનો સવાલ નથી વગેરે વગેરે. એટલે હવે એ સભા કરવાની બધાને અનુમતિ હોય જુદી વાત છે, પણ એ પણ બહુ જે તે સમયે અનિરુદ્ધસિંહને માટે પણ એક જો તો સેટબેક કહેવાય કે પીછેહટ કહેવાય કે તમારા ગામમાં આવીને આટલું બોલી જાય બહુ કહેવાય એમ. પણ મેં કીધું ને કે હવે પેલા જેવું નથી કે એકબીજાને ઠામ માર નાખે. કારણ કે બધાને હવે કાયદાનો એક ડર તો છે કે ભાઈ કમસે કમ કાનૂની રીતે ઓન રેકોર્ડ તો ઓન રેકોર્ડ, પણ તમારે અમુક પ્રકારની સજા ભોગવવી જ પડે. તો બંનેના છોકરાને મેદાનમાં ઉતરે એટલે કે જયરાજસિંહ બાપુએ રીબડામાં સભા કરી અને આવી બધી ડણકો મારી. એને થોડીક ખરાબ લાગે એવું થયું બાપુને, અનિરુદ્ધસિંહને કઈ કરી ન શકાય. એટલે હવે આ બધું લાકડે માકડું ફિટ લાગે એટલે કોકને એમ લાગે છે કે આ કેસમાં અનિરુદ્ધસિંહ બાપુ પણ હોઈ શકે, પણ એનો કોઈ પુરાવો નથી. પરંતુ જુનાગઢથી આવીને ગોંડલ સુધી બાઇક રેલી કાઢવી રાજુ સોલંકી અને દલિત સમાજે, એને જો કે કોંગ્રેસનો ટેકોય મળ્યો છે. કારણ કે રાજુ સોલંકી ભૂતકાળમાં કોંગ્રેસના કોર્પોરેટર રહી ચૂક્યા છે, એટલે ઈ પણ કઈ કમ નથી. એટલે અને બીજું કે ઈ પણ હિંમતે મરદાન મદદે ખુદા જેવું છે, એ પણ કઈ પીછેહટ કરે એવા નથી રાજુ સોલંકી. અને એના દીકરા ઉપર જે રીતે હુમલો થયો FRI માં દાખલ થયા પ્રમાણે તો કોઈ પણ ફાધર હોય તો એ તો લડી જ લે. આ તો વળી વધારે પડતું, કારણ કે એ ટાઈપની મેન્ટાલિટી વાળા છે. એટલે ત્યાંથી બધા હજારો લોકો આવ્યા. આવું પહેલી વખત બંનેને ત્યાં બન્યું છે. રીબડામાં જયરાજસિંહની સભા થવી ચૂંટણી પહેલા, અને અત્યારે ગોંડલમાં દલિત સમાજની આ પ્રકારની સભા થવી, આ પહેલી વખત બનેલી ઘટના છે. અને ભલે કોઈ એમાં સીધી વાત નથી કહેતા કે અનિરુદ્ધસિંહ બાપુ એની પાછળ છે આગળ છે, એ જવા દઈએ. પણ 100 વાતની એક વાત કે જો આવું કાંઈ હોય તો પણ બંને માટે આમ જુઓ તો ઉચિત નથી. શું કામ? કે તમારો જે દબદબો તમે અંદરો અંદર જ કપાઈ મરવાના એવું થયું. હવે એક વખત આ કે ને ડોસી મરી જાય એનો ભય નથી, પણ જમણા ઘર ભાળી જાય એના જેવી વાતો છે. હવે આજે દલિત સમાજની ત્યાં સભા થઈ
અને બધા ગમે તેવા નિવેદનો થયા અને જયરાજસિંહ બાપુએ પણ સહન કરી જવું પડ્યું. તમે સમજી લો, જેમ પેલા રીબડામાં થયું હતું તેમ. હવે શું થશે? ન કરે નારાયણને હું તમને કહું, અનિલસિંહ બાપુએ બીજા કોઈ સમાજની હારે માથાકૂટ થશે તો શક્ય છે કે ઈ સમાજ પણ હવે જઈને રીબડામાં આવી સભા કરે. બરાબર છે, કારણ કે તમે આજે ચીલો પાડ્યો, જેણે પણ પાડ્યો, એ અંદરખાને જે હોય, પક્ષ હોય તો પક્ષ ને વ્યક્તિ હોય તો વ્યક્તિ, જેણે કર્યો હોય તેણે એકબીજાને ઉતારી પાડવાની વાત. હા બિલકુલ. એટલે આમ સરવાળે તમે જુઓ તો બેયનો જે દબદબો હતો એ હવે આ લોકતાંત્રિક રીતે બધું કરવા જાય છે. એમાં જો સાર્વત્રિક રીતે સારું છે કે જનતાને હવે જે પેલો જે ખોફ હતો બેમાંથી એકનો, એને બદલે હવે એક રસ્તો મળી ગયો કે કોઈ પણ વ્યક્તિને કાંઈ પણ આવું થાય તો એને સમાજના નામે તમે કરો તો કંઈ કરી તો કોઈ શકે નહીં. એટલે આ બધું જે થયું છે એ અત્યારે આમ તમે જુઓ તો બંને એકબીજાએ આપણે કહીએ ને કાં વેર વાળી લીધા હોય તો એમ કયો, અથવા તો બેયને યોગાનુયોગ કયો તો યોગાનુયોગ, પણ આ પ્રકારની વિરોધનો સામનો કરવો પડ્યો છે. હવે જે રણનીતિ ઘડાય તે એ જુદી વાત છે. જયરાજસિંહ બાપુએ કીધું કે આ ગોંડલને બદનામ કરવાની પ્રક્રિયા છે, એટલે ગોંડલની જનતા આનો જવાબ દેશે. એટલે હવે ભવિષ્યમાં ક્યાંક એવું થશે કે 18 વરણના લોકો ભેગા થઈ જયરાજસિંહ બાપુના સમર્થનમાં, અને એ પણ ક્યાંક સભા વગેરે કરે એવું બનવા પામે એવું સંભાવના કરી. પણ આ ઘટના અલ્પ વિરામ છે, પૂર્ણ વિરામ નથી. હા બેન. છેલ્લો સવાલ છે કે ગોંડલમાં કાયદો અને વ્યવસ્થા નામની વસ્તુ છે, કારણ કે તમે જે આખી સ્ટોરી કહી અનિરુદ્ધસિંહ પર બહુ જ મોટા આક્ષેપો, જે મર્ડર જેવા આક્ષેપો હોય અને છતાં પણ ખુલ્લે છે, એમની સાથે કંઈ થયું નથી. હવે ગણેશ ગોંડલની પણ વાત છે તો અત્યારે ભલે બધું જ ટ્રાયલ થાય છે અને બધું જ થાય છે, કેસ સામે છે આપણી સામે અને કાયદાકીય પ્રક્રિયાથી એ ગુજરી રહ્યા છે, પણ આગળ જતા એમની સાથે પણ કંઈ થશે કે કેમ ખબર નથી. એમ એટલે ત્યાં કાયદો અને વ્યવસ્થા નામની વસ્તુ છે, કારણ કે જિગ્નેશ મેવાણી આવી અને એવું કહે કે જો આ નહીં થાય તો અમે આંદોલન કરીશું, ત્યારે પગલા લેવા પડે છે. બિલકુલ બેન, અત્યાર સુધી તો એવું જ હતું, કાયદો અને વ્યવસ્થાની હદ પૂરી થાય ત્યાંથી ગોંડલ અને રીબડાની હદ શરૂ થતી હતી. ત્યાં એના જ કાયદા હોય છે, એની જ કે એમ થતું હતું. આજની તારીખે થાય છે. અત્યારે જે થાય છે એ પણ દેખાડો છે, કરવો પડે એમ છે, એટલે આવું બધું થાય છે. બાકી અત્યાર સુધી તો કોઈ દી આવું કઈ થતું નહોતું સાહેબ. એનું કારણ પણ છે ને રાજકારણ છે. એમાં આ બે દોષિત નથી. હું તમને કહું, હંમેશા દોષિત કોણ હોય? એ બંનેના આકા ત્રાસવાદીઓને અહીંયા મોકલે, તાજમહાલ હોટલમાં ઢીસુમ કરીને કેટલાની લાશ ઢાળી દીધી. અસલી કોણ હતું દોષિત? ઓલા લોકો જે પાકિસ્તાનથી બધું હેન્ડલિંગ કરતા હતા તે. એમાં આ બંનેને તમે જુઓ, આમ જુઓ તો જયરાજસિંહ પણ ભારતીય જનતા પાર્ટીમાં છે, અનિરુદ્ધસિંહ જાડેજા ભારતીય જનતા પાર્ટીમાં છે. બોલો, તો બે છે ભાજપમાં. તો ભાજપના લોકોએ તો કમસે કમ કાંઈ એનો બાહુબલીનો ઉપયોગ ન કરવો જોઈએ અને કાંઈ એને સમજાવવા જોઈએ. બેમાંથી એક એની ભાજપે એનો લાભ જોયો. અત્યારે જયરાજસિંહ બાપુની ત્યાં જે દલિતોની રેલી થઈ, તો ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ દલિત નેતા નથી, તો નહીતર રેલી અટકાવવી જોઈએ ને. જો એને ભારતીય જનતા પાર્ટીએ જયરાજસિંહ બાપુનો લાભ લીધો હોય તો એને અટકાવવી જોઈએ ને. અટકાવી તો છે નહીં. ભાજપે જે કંઈ જોતું તે લઈ લીધું, પછી તમે જાણો, તમારું કામ જાણે. એવી રીતે જયરાજસિંહ બાપુએ જયારે રીબડામાં રેલી કરી પાટીદાર સમાજની, તો ત્યારે પણ સરકારે ન કહેવું જોઈએ પાટીદાર સમાજ, આ ભલે તમે કરવાનો અધિકાર છે, લોકતંત્ર છે, બધું સાચું, પણ તમારે બેયને જે વેમનસ્ય છે એ ઓર વધશે અને બેયના માટે નુકસાનકારક છે. પણ ભારતીય જનતા પાર્ટીએ એવા કોઈ કાઠી કરી નહીં. એ તો આમાં એવું છે, બે ઓલાની લડાઈમાં જેમ ત્રીજા ખાટી જાય એમ ભાજપ એનું પોતાનું જે મત જોતો હોય મત કે બેઠક જીતી લે, પછી આ બે માથા લડે. હવે તમારે ધડ પડે ને સિર લડે એના જેવું. હવે તમારું જે થવું હોય થાય. એટલે આ પ્રકારની સિચ્યુએશન છે જે કોઈના માટે ઉચિત નથી. સરકારે આમાં બુદ્ધિપૂર્વક ઓલું વચ્ચે પડી અને બેયને કહેવું જોઈએ કે તમે હવે કોઈને એવું નથી કે તમે બે ચરી ખાવ, એવું ચરી નથી ખાતા, પણ બે હવે પોતપોતાનો જે દબદબો હતો ભૂતકાળ ભૂલીને કમસે કમ લોકતાંત્રિક ઢબે અત્યારે તમારી પાસે ઘણું બધું છે, ભગવાને દીધું કે તમે લીધું, એ જે હોય તે, પણ હવે તમે ખાઈ પી લ્યો અને લોકતાંત્રિક ઢબે તમારા છોકરાઓથી માંડીને બધાને લોન્ચ કરો તો વધારે સારું રહેશે. અન્યથા હજી પાછો લોહિયાળ ઇતિહાસ ના કોક દી આપણે સાક્ષી બનવું પડશે. થેન્ક યુ સો મચ જગદીશભાઈ, આપ અમારી સાથે જોડાયા. ખૂબ ખૂબ ધન્યવાદ.